હેલો, આજે આપણે આગળના વિડીયોમાં જોયું તે રીતે ત્રિકોણમિતીય પ્રતિવિધિ જો આપેલા હોય તો એનું વિકલન કેવી રીતે કરવાનું એની મેં તમને એક દાખલા માટે ત્રણ મેથડો બતાવી હતી. એમાંથી મેં તમને આદેશની રીત જે છે જે આપણે બીજા ચેપ્ટરમાં પણ ઉપયોગમાં લેતા હતા તે પ્રિફર કરવા કીધી હતી. તો આજે એવા જ થોડા બીજા દાખલાઓ જોઈએ. તો આજનો પહેલો પ્રશ્ન જે છે તે ક્વેશ્ચન નંબર 10 પાનો નંબર 139 છે, બરાબર. તો પાનો નંબર 139 પરનો ક્વેશ્ચન જે છે તે y is equal to tan inverse, right, 3x minus x cube upon 1 minus 3x square છે. તો 1 minus 3x square અને તમારી પાસે કન્ડિશન આપેલી છે તે -1 upon √3 is less than x is less than 1 upon √3. આવી કઈ શરત આપેલી છે. જ્યારે તમે પ્રતિવિધિઓનું વિકલન કરવાનો છે આવી શરત આપી હશે ને તો દાખલા તમારા બહુ સરળ થઈ જશે. આગળનો જે દાખલો આપણે જોયો sin inverse 2x upon 1 plus x square એટલો જટિલ તો શું એનાથી પણ વધારે મહા જટિલ કહેવાય એવો એક્ઝામ્પલ નહીં થાય, કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ તમને નહીં મળશે. એટલે તમને આદેશની રીત જે શીખવેલી છે બીજા ચેપ્ટરમાં પ્રતિવિધિમાં એ રીતનો જ આપણે ઉપયોગ કરીને સાદુરૂપ આપવાનું અને એ સાદુરૂપ આપ્યા પછી છેલ્લા એક જ સ્ટેપનું આપણે વિકલન કરવાનું બાકી છે, બરાબર છે. તો એટલા માટે જ તમને બીજા ચેપ્ટરમાં મેં આદેશની રીત શીખવી હતી ત્યાં કે આદેશની રીત આપણે ગણીશું જલ્દી સરળતાથી મળે અને એ સરળતાથી મળતા હોય તો અહીંયા એનો જવાબનું પછી વિકલન કરવાનું નહીં. એટલે તમારે એકમાં એક જ મેથડથી દાખલાઓ થઈ શકે અને એટલા માટે જ અહીંયા આપણે એ જ મેથડનો ઉપયોગ કરીશું. તો તમારી પાસે આ tan 3θ ની ફોર્મ્યુલા છે. 3 tan θ minus tan cube θ upon 1 minus 3 tan square θ તમારી પાસે ફોર્મ્યુલા છે. તમને યાદ છે કે tan θ હોય તો ફોર્મ્યુલા જે છે તે તમારી આવી કંઈક આવે 3 tan θ minus tan cube θ whole upon 1 minus 3 tan square θ. આ જે છે તે તમારી tan 3θ ની ફોર્મ્યુલા છે. આ જે છે તે તમારી tan 3θ માટેની ફોર્મ્યુલા છે, તમને ખબર છે. તો એ ફોર્મ્યુલા જો એપ્લાય કરવી હોય તો મારે x ની જગ્યાએ કોણ જોઈએ? tan θ જોઈએ. તો ધારો કે x tan θ. તો ધારો કે x tan θ. એનો અર્થ એમ થાય કે θ કોણ થશે? tan inverse x. એટલે θ tan inverse x થશે અને θ belongs to tan છે એટલે ઉપર ઇન્ટરવલ -π/2 થી +π/2 આવશે. -π/2 થી +π/2 આવશે, બરાબર છે. તો આવું કંઈક થશે. આની કિંમત y માં મૂકી દઈએ તો માટે y શું મળશે આપણને? tan inverse 3 tan θ minus tan cube θ ના છેદમાં 1 minus 3 tan square θ થશે. હવે આ tan 3θ ની ફોર્મ્યુલા છે, જગ જાહેર વાત છે, સનાતન સત્ય છે, બરાબર. એટલે તમારે સ્વીકારવું જ જોઈએ. તમને ન ખબર હોય તો પણ તમારે tan 3θ અહીંયા લખવું જ પડે, બરાબર. કેમ કે એ જ સાચું છે. એટલે y tan inverse tan 3θ અને એઝ યુઝ્યુઅલ સમીકરણ નંબર 1. હવે આપણો ડાયલોગ યાદ કરો. આનો જવાબ 3θ આવે. જો 3θ આ જે θ છે તે એ આના વિસ્તારમાં આવેલા હોય એટલે કે tan inverse નો જે વિસ્તાર છે તેમાં -π/2 થી ઓપન ઇન્ટરવલ +π/2 માં આવેલા હોય તો. પણ મને શરત આપી છે x માટે અહીંયા તો પરંતુ મને શરત જે આપી છે તે શરત આપી છે -1 upon √3 is less than x is less than +1 upon √3 આપ્યા છે. x કોણ છે? x tan θ છે. tan વિધેય દાખલ કરવું પડે તો tan માં એ વધતું વિધેય છે દરેક ચલમાં એટલે અસમતા બદલાવાનો કોઈ સવાલ નથી અને tan - θ એટલે -tan θ થાય. તો tan 1 upon √3 ની કિંમત શું આવે? tan 1 upon √3 એટલે π/6 30 આવે. માઈનસ એટલે -π/6 આવશે. એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું તો this implies -π/6 less than θ less than π/6 થશે. તમને આ ખબર છે.
ખબર છે tan વિધેય દાખલ કરીએ તો આવું થાય tan minus 1 upon root 3 is less than tan theta is less than tan 1 upon root 3 થાય અને પ્રતિવિધિમાં આપણે શીખી ગયેલા છે કે tan minus theta એ અયુગ્મ વિધેય બહાર આવી જાય આ pi by 6 ની કિંમત એટલે આ tan ઇન્વર્સ થાય એટલે કેન્સલ થાય એટલે pi by 6 થાય આ બધું તમે ત્યાં શીખ્યા છે એટલે મારે તમને અહીંયા કંઈ કહેવું પડે નહીં છતાં મેં તમને કીધું છે અને તમે માની લીધું છે બરાબર તો હવે આપણી પાસે આવું કંઈક છે મારી પાસે થીટા કેટલા છે 3 તો હું 3 વડે ગુણી દઉં તો 3 વડે ગુણીએ તો minus pi by 2 થશે is less than 3 theta is less than plus pi by 2 થશે 3 વડે ગુણ્યા તો હવે 3 theta minus pi by 2 થી plus pi by 2 માં આવ્યો એટલે કે theta જે છે તે તમારો અહીંયા આપણે એકમ વર્તુળ પાડતા હોય ખાલી અક્ષો પર જ કિંમત લખો છો અહીંયા 0 આવે અને આ pi by 2 થાય તો minus pi by 2 થી plus pi by 2 માં આવી ગયો 3 theta અને આપણને જોઈતો પણ એ જ હતો tan ઇન્વર્સ ના વિસ્તારમાં તો આવી ગયો તો માટે એક પરથી શું કહેવાય તો કે y એક પરથી શું કહી શકાય આપણે અહીંયા ઉપર જ લખીએ કયા લખો તો અહીંયા લખાય તો માટે એક પરથી y હવે આનો જવાબ 3 theta લખી શકાય એટલે કે 3 theta અને theta એટલે કોણ તો કે tan ઇન્વર્સ x એટલે 3 times tan ઇન્વર્સ x આવશે હવે x ને સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા તો x સાપેક્ષ વિકલન કરતા તો આનું વિકલન એટલે dy by dx is equal to 3 અચળ અને tan ઇન્વર્સ x નું વિકલન 1 upon 1 plus x square થાય તો આ તમારો જવાબ આવી જાય તો છે ને સરળ રીત આદેશની બરાબર તો આ રીતે આદેશ લઈને કરો જ્યારે શરત આપેલી હોય ને ત્યારે તો એકદમ સરળ થઈ જશે બીજી રીત બતાવો બીજી રીત જે બતાવું છું તે જ્યારે તમારી પાસે ફોર્મ્યુલા શક્ય હશે ને રીતે કે ભાઈ આ tan 3 થીટા ની ફોર્મ્યુલા છે આ tan 2 થીટા ની ફોર્મ્યુલા છે આ sin 2 થીટા ની છે કે આ cos 2 થીટા ની ફોર્મ્યુલા છે કે કોઈ પણ ફોર્મ્યુલા તમને આપેલી હોય તો જ એ શક્ય બનશે જો એ ન શક્ય હોય તો આ બીજી મેથડ શક્ય નથી એટલે બીજી મેથડ તમારે દાખલાઓ ગણવાના પ્રયત્ન નહીં કરવાના હું તો તમને આ જ મેથડ ફોલો કરવા કહું છું તો મને શું આપેલું છે અહીંયા સેકન્ડ મેથડ લઈએ તો આ ખાલી તમને બતાવવા પૂરતી બતાવું છું કે ક્યાં પછી પ્રોબ્લેમ આવશે તે પણ બીજા દાખલામાં આપણે જોઈશું પણ બતાવી દઉં છું તમને સરળ લાગે તમે એ કરો પણ આ જ સૌથી સારી ઈઝી બરાબર સસ્તી ટકાઉ અને મજબૂત બરાબર આ જ મેથડ છે તો y આપણને શું આપેલું હતું તો કે tan ઇન્વર્સ 3x - x³ upon 1 minus 3x square બરાબર કન્ડિશન જે કઈ છે એ કન્ડિશન છે જ આપણે એની સાથે કોઈ અત્યારે વાંધો નથી બંને વયું tan વિધેય વડે ગુણી દઈએ તો tan y આ tan નીકળી જશે કે એના પ્રદેશમાં વ્યાખ્યાયિત છે જ એટલે tan y શું થશે તો કે 3x - x³ upon 1 minus 3x square થશે આ પરિણામ નંબર 1 છે હવે આ tan 3 થીટા ની ફોર્મ્યુલા છે તો tan 3 થીટા હવે tan 3 થીટા ફોર્મ્યુલા 3 tan theta minus tan cube theta whole upon 1 minus 3 tan square theta આ તમારી પાસે ફોર્મ્યુલા છે બરાબર તો મારી પાસે tan છે તો 3 theta શું થાય તો કે 3 theta y થઈ જાય તો હું જો 3 theta y લઉં એટલે કે 3 theta y એટલે કે તમારી પાસે theta શું થઈ જાય y by 3 થઈ જાય theta શું થઈ જાય y by 3 થઈ જાય તો y by 3 થઈ જાય theta તો tan y થાય આમાં કિંમત મૂકીએ તો એટલે કે આ tan y થઈ જાય એટલે tan y શું થઈ જાય tan y 3 tan theta ની જગ્યાએ y by 3 મૂકવાના છે એટલે 3 tan y by 3 minus tan cube theta ની જગ્યાએ y by 3 મૂકવાના છે એટલે tan cube y by 3 ના છેદમાં 1 minus 3 tan square y by 3 થઈ જાય
તો હવે આ પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 બંને કેવા છે? સરખા જ છે. તો પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 પરથી પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 પરથી તમે શું લાવી શકે તમારી પાસે? તો કે x બરાબર કોણ થઈ ગયું? tan y/3 થઈ ગયા. તો 1 અને 2 પરથી 1 અને 2 પરથી કેમ? તો કે આ પણ tan y છે, આ પણ tan y છે, બંને બાજુ સરખાવીએ તો x કોણ થઈ જાય? tan y/3 થઈ જાય. તો x tan y/3 થાય. એટલે બંને બાજુ tan ઇન્વર્સ વડે ગુણીએ, કારણ કે આપણે dy/dx શોધવાનું છે. એટલે તમને મળે તમને મળે y/3, હું આને પહેલા લખું છું tan ઇન્વર્સ x મળે. એટલે તમને y 3 times tan ઇન્વર્સ x મળે. તો y તમને આ મળી ગયો 3 tan ઇન્વર્સ x. એટલે આપણે અહીંયા આવી ગયા. x સાપેક્ષ વિકલન કરતા તમારો જવાબ આવી જાય. હું લખતો નથી x સાપેક્ષ વિકલન કરતા, એમ ડાયરેક્ટ જવાબ લખીએ તો dy/dx 3/1 + x² થશે. તો આ તમારો જવાબ અને આ જવાબ બંને જવાબ સરખા આવે છે. પણ આ મેથડ જે છે તે આવી રીતે તમારી ફોર્મ્યુલા હશે તો જ, બરાબર. અહીંયા ફોર્મ્યુલા તમારી ન થતી હોય, ધારો કે અહીંયા cot આપી દીધો, sin આપી દીધો, cos આપી દીધો, તો તમારાથી આ ફોર્મ્યુલા એપ્લાય થશે નહીં અને આ રીતે થશે નહીં. તો એ તમારા માટે જોખમ છે. એટલે બેસ્ટ મેથડ તમારી પાસે આદેશની રીત જ છે. ત્રિકોણમિતિ આદેશ લઈ લેવાનું અને તમને એમાં માસ્ટરી છે, તમને એમાં એક્સપર્ટ થઈ ગયા છે. સેકન્ડ ચેપ્ટરમાં ત્રિકોણમિતિ પ્રતિવિધિ ખૂબ જ દાખલાઓ તમે ગણેલા છે. એટલે આપણે આ જ મેથડને પ્રિફર કરીશું. આ અવેજીમાં છે, કંઈ ન યાદ આવે તો આ આવી જાય યાદ, તો આનથી કરી નાખો, બરાબર છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 11 પેજ 139. તમને આપેલ છે y cos ઇન્વર્સ 1 - x² / 1 + x². હવે તમને ખ્યાલ છે 1 - tan² θ / 1 + tan² θ હોય તો તે cos 2 θ ની ફોર્મ્યુલા થઈ. 10 માં તમારી પાસે ફોર્મ્યુલા આવી ગઈ છે કે cos 2 θ = 1 - tan² θ / 1 + tan² θ. આ ફોર્મ્યુલા છે. તો પછી મારે આદેશ શું લેવો જોઈએ? જો તમને આ ફોર્મ્યુલાઓ યાદ હોય તો પછી આ આદેશ શું લેવો જોઈએ એ તમે મને તરત જ કહી શકો. તો કેટલી ઈઝી મેથડ થઈ જાય આ, બરાબર છે. તો આદેશ શું આવશે? x tan θ. તો ધારી લઈએ કે ધારો કે x tan θ, એટલે કે θ શું થશે? tan ઇન્વર્સ x અને θ બિલોંગ્સ ટુ આપણા અહીંયા માટે -π/2 to +π/2 શરત આવશે, બરાબર છે. તો tan θ x દીધો થાય. તો સમીકરણમાં કિંમત મૂકી દે, જે રકમ આપેલ છે તેમાં. તો માટે y શું થશે? તો કે y cos ઇન્વર્સ 1 - tan² θ / 1 + tan² θ થશે. અને તમને ખબર છે કે આ કોણ છે? તો કે આ જે છે તે cos 2 θ ની ફોર્મ્યુલા છે. તો માટે y cos ઇન્વર્સ cos 2 θ થશે. એઝ યુઝ્યુઅલ સમીકરણ નંબર 1. અને આપણો ડાયલોગ, આનો જવાબ 2 θ આવે જો આ 2 θ એ આના વિસ્તારમાં હોય, એટલે કે cos ઇન્વર્સ ના, એટલે 2 θ ક્યાં હોવો જોઈએ? 0 થી π માં હોય તો જ આનો જવાબ 2 θ આવે, નહીં તો નહીં આવે, બરાબર. તો શરત શું આપેલ છે? 0 x 1 આપેલા છે. તો પરંતુ તમને શરત આપેલ છે 0 x 1. હવે x કોણ છે? tan θ. tan વિધેય દરેક ચરણમાં વધતું વિધેય છે, દાખલ કરીએ તો tan 0 થાય, x tan θ અને tan 1 π/4 થાય. એટલે આપણને શું મળે? this implies 0 is θ π/4 થાય. કેટલા વડે ગુણવાના? 2 વડે. તો 2 θ આવે. એટલે 2 વડે ગુણીએ તો this implies 0 2 θ π/2 થશે, બરાબર છે. હવે 0 થી π/2 માં 2 θ આવી ગયો. પહેલું ચરણ આ, અને પહેલા ચરણમાં હોય તો ત્રિકોણમિતિય પ્રતિવિધેયોના દરેક થીટાના મૂલ્યો એના મર્યાદિત જે વિસ્તારમાં આપેલા છે તેમાં એ વ્યાખ્યાયિત થાય અને થાય જ, એને કોઈ પ્રોબ્લેમ ના આવે. તો માટે 1 પરથી જવાબ શું આવશે? તો કે therefore 1 પરથી મારી પાસે y નો જવાબ આવશે
તો કે આનો જવાબ 2 થીટા આવી જાય એટલે 2 થીટા અને થીટા કોણ હતો તો કે tan ઇન્વર્સ x હતો તો કે 2 tan ઇન્વર્સ x થશે અને x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા જવાબ શું મળશે તો કે dy by dx is equal to 2 અચળ અને tan ઇન્વર્સ x નું વિકલન 1 upon 1 plus x square એટલે 2 upon 1 plus x square આ તમારો જવાબ થઈ જશે બરાબર હવે બીજી મેથડ આપણે જોતા હતા તે જોઈએ અથવા ત્રીજી મેથડ તમને ખબર છે ડાયરેક્ટ વિકલન કરીને કરી શકો પણ આ બધામાં વિકલન એટલે પૂર્ણ વર્ગ બનાવવામાં એમાં તકલીફ થશે તો આપણને શું આપેલું હતું સેકન્ડ મેથડ લઈએ તો y is equal to cos inverse 1 minus x square upon 1 plus x square આપેલું છે તો cos y is equal to શું થશે તો કે cos y is equal to 1 minus x square upon 1 plus x square પરિણામ નંબર 1 થાય હવે આ cos 2 θ ની ફોર્મ્યુલા લઈએ તો હવે cos 2 θ is equal to तो cos 2 theta is equal to formula में 1 minus tan square theta upon 1 plus tan square theta तो cos 2 theta is equal to y થાય એટલે માટે 2 theta is equal to y એટલે this implies theta is equal to y by 2 થાય અને theta is equal to y by 2 મૂકી દીધા કોણ થઈ જાય cos y થઈ જાય એટલે માટે cos y is equal to 1 minus શું થશે tan square y by 2 whole upon 1 plus tan square y by 2 થશે 1 plus tan square y by 2 થાય હવે પરિણામ નંબર 2 1 અને 2 સરખાવીએ તો cos y છે આ બંને સરખા એમાં x ની જગ્યાએ કોણ છે tan y by 2 તો x 1 અને 2 પરથી 1 અને 2 પરથી x is equal to tan y by 2 બંને બાજુ tan ઇન્વર્સ વિધેય આપી દઈએ એટલે y by 2 is equal to tan ઇન્વર્સ x થશે એટલે y by 2 is equal to tan ઇન્વર્સ x થાય એટલે કે y is equal to બરાબર શું થશે y is equal to 2 times tan ઇન્વર્સ x થશે બરાબર તો 2 times tan ઇન્વર્સ x આવી ગયું x સાપેક્ષ વિકલન કરતા આપણે ડાયરેક્ટ જવાબ લખી દઈએ તો હું લખતો નથી કે x સાપેક્ષ વિકલન કરતા એમ dy by dx is equal to 2 upon 1 plus x square જે તમારો જવાબ થાય તો તમે કોઈ પણ રીતે ગણો તમારો જવાબ આવશે જ અને ત્રીજી રીત ડાયરેક્ટ વિકલન કરીને તમે પૂર્ણ વર્ગ બનાવીને પણ ગણી શકો છો પણ દરેક જગ્યાએ નહીં કામ આવશે ધારો કે આની જગ્યાએ sin ઇન્વર્સ આપ્યો હોત તો તમે પાસે sin ઇન્વર્સ નો કોઈ ફોર્મ્યુલા જ નહીં મળે 1 tan સ્ક્વેર ની તમે કમ્પેર કેવી રીતે કરવાના તો તમારે ચેન્જ કરવું પડે sin ને cos માં પાછો અને cos માં ચેન્જ કરવા જાઓ અને બધું એ કરો એટલે તમારો આ રીતે દાખલો આવી જાય એટલે જો આની જગ્યાએ sin ઇન્વર્સ આપ્યો હોય તો તમે આ દાખલો ગણી શકો નહીં તે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું તો આપણે sin વાળો દાખલો પણ જોઈ લઈએ આમાં જ બરાબર તો તમારી પાસે ક્વેશ્ચન નંબર 12 જે છે તે ક્વેશ્ચન નંબર 12 બરાબર પાનો નંબર 139 જે છે તે આવો જ કંઈક છે કે y is equal to sin inverse 1 minus x square upon 1 plus x square છે 1 minus x square upon 1 plus x square અને શરત પણ એની એ જ છે 0 is less than x is less than 1 બરાબર છે તો આની જેમ જ ધારીએ કે ધારો કે x is equal to tan theta તો તમારી પાસે આપણે ફટાફટ એક દાખલો ગણીએ તો ધારો કે x is equal to tan theta ધારી લઈએ બરાબર તો this implies theta is equal to શું થશે tan inverse x થશે તો theta is equal to tan inverse x અને theta belongs to open interval minus pi by 2 થી plus pi by 2 થાય બરાબર છે તો હવે સેમ દાખલો છે તમે જાતે પણ ગણી શકો એવું છે છતાં આપણે ગણીએ તો માટે y is equal to શું થશે તો કે sin inverse 1 minus tan square theta upon 1 plus tan square theta થશે એટલે કે y is equal to
sin ઇન્વર્સ sin 2 થીટા થશે સમીકરણ નંબર 1. sin 2 થીટા થશે સમીકરણ નંબર 1. હવે sin ઇન્વર્સ sin 2 થીટા નો જવાબ 2 થીટા આવે. જો 2 થીટા એ sin ઇન્વર્સ ના વિસ્તારમાં હોય તો, નહીં તો નહીં. તો આપણે શરત શું આપેલ છે? 0 x 1. તો પરંતુ 0 x 1. tan લીધે દાખલ કરીએ તો tan આપણે જે જોયું તે રીતે શું થશે? તો કે tan 0 0 થાય, લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય 4 જ થશે. સેમ છે આદેશ એટલે. તો 0 ઇઝ લેસ ધેન થીટા ઇઝ લેસ ધેન પાઈ બાય 4 થશે. અને 2 થી મલ્ટીપ્લાય કરીએ તો 0 લેસ ધેન 2 થીટા લેસ ધેન પાઈ બાય 2 થશે. 0 લેસ ધેન 2 થીટા લેસ ધેન પાઈ બાય 2 થશે. તો તમારી પાસે સોરી, આપણે આ તો cos 2 થીટા ની ફોર્મ્યુલા sin 2 થીટા લખી દીધું અહીંયા. તો આ cos 2 થીટા છે. હવે 2 થીટા તો આ 0 થી પાઈ બાય 2 માં તો પહેલા ચરણમાં આવી ગયું, પણ આપણી પાસે અહીંયા cos છે, બાર sin છે. તો શું કરીએ આપણે? આને cos માં ફેરવી નાખીએ. બરાબર છે? તો આને આપણે પરિણામ નંબર 1 ને આપણે શું કરીએ? તો કે y પાઈ બાય 2 માઈનસ cos ઇન્વર્સ cos 2 થીટા કરી દઈએ. cos ઇન્વર્સ cos 2 થીટા કરી દઈએ પરિણામ નંબર 1 ને. એટલે હવે આ sin અને cos હતો, આપણે સોરી ભૂલમાં sin 2 થીટા લખી દીધા હતા ઉતાવળ કરવામાં, સોરી, રાઈટ. તો cos ઇન્વર્સ cos 2 થીટા નો જવાબ 2 થીટા આવે. જો આ 2 થીટા આના વિસ્તારમાં તો પહેલા ચરણમાં જ આવે છે એટલે બધું જ આવી જશે. એટલે y પાઈ બાય 2 માઈનસ 2 થીટા એટલે કે પાઈ બાય 2 માઈનસ 2 અને tan ઇન્વર્સ x થશે. tan ઇન્વર્સ x થાય. બરાબર? ચાલો હવે x સાપેક્ષ વિકલન કરતા, તો x સાપેક્ષ વિકલન કરીએ તો જો x સાપેક્ષ વિકલન કરીએ તો શું મળશે? y નું વિકલન dy by dx પાઈ બાય 2 અચળ માઈનસ 2 અને tan ઇન્વર્સ x નું વિકલન 1/1 પ્લસ x સ્ક્વેર એટલે dy by dx is equal to minus 2/1 plus x square થાય. તો તમારો આ જવાબ આવશે. તો જો આ હોય તો તમે આ રીતે કરવા જાઓ તો તમારે અહીંયા cos ની જગ્યાએ ફોર્મ્યુલામાં પાઈ બાય 2 માઈનસ કરીને જવું પડે અને આ રીતે તમારી પાસે જવાબ આવી શકે. તો તમે હવે જાતે કરજો. આપણે હવે એક જ રીત આ રીતે જ બાકીના દાખલાઓ પણ કરીશું. બરાબર છે?